શું બનાવ્યું આજે? સાબુદાણાની ખીચડી. કોણે બનાવી? કેમ છો મિત્રગણ? આજે છે 11 અને ચકુએ મારી મન ભાવતી સ્ટાઇલમાં સાબુદાણાની ખીચડી બનાવી. કેવી? છુટ્ટી છુટ્ટી. દોણો દોણો અલગ થઈ જાય એવી ખીચડી, સીધી મોઢા ઉપર મારીને ખાવાની. જેટલા દોણા આવે એટલા ખરા. હા, તો આજે કોણે કોણે 11 કરી હે ભાઈ? હાજરી લગાવો. હા, લો લો. થેન્ક યુ. એને લ હતી ભાવ હો. અને મને આવી ભાવ. ભાવ એકદમ સુપી, આમ ગરમ ગરમ લાય મોઢામાં જાય તો આમ ફફડી જીવો, આમ કે ખાઈએ કે બહાર કાઢીએ એવી ગરમ ગરમ આમ સુપી કરી. હા, તો કોઈ ખાવાની વસ્તુ પણ ઠીક હવે 11 જેવી પરમાત્માની ઈચ્છા બની નાખી. આજ મને મતલબ બહુ ટાઈમ પછી મારા એક પ્રશ્નનો જવાબ મળ્યો, મારો પર્સનલ મીઠું શું લઈ આવ્યા. બરાબર. હારકા વગડો. મને છે ને ઓલવેઝ અમે નાના હતા ને ત્યારે મને એવું થતું કે મા બાપ છોકરાઓ માટે આટલું બધું કેમ કરે, એમ પોતે આટલું કમાય પોતાના માટે ના વાપરે અને છોકરાઓ પાછળ મતલબ ખર્ચ, એમાં અમે સામે બોલીએ આપણે એમના. એમાં એક ટાઈમ તો એવું જ આવે ને કે એમ આપણે કહીએ તમે અમારા માટે કર્યું જ હું. સાચી વાતો. આજે ઘરનો બધો સામાન ને લાવવાનો હતો ને, તો નોર્મલી કંઈ બી એવું થાય ને કે મારા માટે કંઈ લેવું હોય ને તો હું 100 વખત વિચારું કે ઠીક હે ને ચાલશે, પછી લઈ. પણ ફેમિલી માટે કંઈ બી લેવું હોય તો તરત આપણે મતલબ લઈ લઈએ કે ના મમ્મીને જોઈએ, ચકુડાને જોઈએ. અને હાલ તો 2 ફેમિલી મતલબ મારા માટે સૌથી પહેલી પ્રાયોરિટી એ 2 જ છે. હું કયા નંબરની? બીજા નંબરની. જોયું તો મને માં જ હોય, મને અને ઓલવેઝ બધાની માં જ હોવી જોઈએ. મને ઓલવેઝ એવું થતું ને કે મમ્મી રાત્રે 11-12 વાગે ઉઠે. થેન્ક યુ. અને અમારા માટે 4-5 વાગે ઉઠે, કારણ કે જ્યારે મારું ભણવાનું ચાલુ હતું ને હું સવારે વહેલા વાંચવા ઉઠું તો મમ્મી 4 વાગે ઉઠીને મને ચા બની આપે, નાસ્તો બની આપે. ભાઈ જ્યારે ભણતો તો ભાઈ માટે બી 5 વાગે ઉઠતી. આખો દિવસ એને સુવા ના મળે, આખો દિવસ એના કામ કામ કામ. ચકુની મમ્મીની બી સેમ મતલબ લાઈફસ્ટાઈલ હતી. ના તમારી ના મારી, બધાની મમ્મીઓ આવી જ હોય. હે ને, કહેવાય ને માના વાદ ના કદી કોઈને લીધા ના લઈ શકશે. એ ટાઈમે મને ઓલવેઝ એવો પ્રશ્ન થતો ને કે યાર એવું તો શું લાગણી હોય, એમ એવી કેવી લાગણી હોય કે માણસ મતલબ પોતાથી વધારે બીજાનું વિચારે. અને આ જ વસ્તુ એ મતલબ એ માની લાગણી તો હું નહીં કોઈ પણ દુનિયાનું ક્યારેય મતલબ વ્યક્ત નહીં કરી શકે. પણ હવે એ ફિલિંગ થાય ને કે ગમે તેટલા થાક્યા હોઈએ પણ ફેમિલી માટે આપણે કરી લઈએ કે હા વાંધો નહીં. જેમ કે ચકોડી બી ગમે તેટલી થાકી હોય પણ મન ભાવતું જ જમવાનું બનાવે, ભલે બોલે ઝઘડે બાજે બધું જ કરે ને. એનું બી કંઈ બી કામ હોય તો ભલે મને થાક લાગ્યો હોય કે ગમે તે હોય, પછી એ શું મોટું કરે. મતલબ એને વ્યક્ત કરવા માટે વર્ડ્સ નહીં પણ ભગવાને જોરદાર લાગણી બનાવી. લાગણી મૂકીને લાગણી એમ જ બધી રાહતાડ કરી ખરેખર ભગવાને. લાગણીઓ નથી મૂકવાની, માણસમાં તો બિલકુલ લાગણી નથી મૂકવાની. બહુ ભૂલ કરી. જયારે હું ઉપર જઈશ ને ત્યારે હું એને પૂછે તને મળવા થોડી આવશે ભગવાન કે લે ચકુડી તું આવી ગઈ હું તને મળું. એ તો મળીએ તો હું મળવા જઈએ, નર્કમાં મળવા જઈએ. આમ તો હું સ્વર્ગમાં જવાની હું, પણ હું નર્કમાં જઈએ મળવા માટે. તો તમે આ લાગણીઓ ચમ બનાવી. અને સૌથી પહેલો ખબર, મેં આ સવાલ મેં બહુ લોકોને પૂછ્યો હે ને, અને સોનુનો પણ ઘણી વાર પૂછ્યો ને, પણ મને કદી એનો પ્રોપર જેવો જોઈતો એનો આન્સર ના મળ્યો. મેં પ્રેમાનંદજી મહારાજને બહુ સાંભળ્યું પણ મને જે જોઈતો ને ઉત્તર આજ સુધી ના મળ્યો. મારો ક્વેશ્ચન એ હતો કે ભગવાને મતલબ આ સૃષ્ટિ હું કામ રચી એમ, અને સૃષ્ટિને ચલો રચી, પૃથ્વી બનાવી, આ બધા માનવીઓ બનાયા, તો મતલબ આ સુખ દુઃખ કેમ આપ્યું? મતલબ એમને કઈ ખુશી મળે? ના મને બોલવા દો, હું ભૂલી જઉં. એમને કઈ ખુશી મળે? બધા કહે કે ભાઈ તમારા પૂર્વજન્મના જે પાપો હોય, અલ્યા પણ તમે મોકલ્યા ત્યારે પાપ થયા ને, તો તમારે મોકલવા જ નતા જોઈતા. તમે એકલા રહો ને, મતલબ ઈવને તો આ એક મૂવી ચાલુ કરી દીધી. હવે આપણે કેરેક્ટરમાં આપણે રહેવાનું, એ તો ઓડિયન્સ બનીને જોવી. અને ભાઈ કોઈ બોલીએ ને એટલે કે તમે પાપ કર્યું, કોઈ કરી એટલે કે તમે પુણ્ય નહીં કરતા. એટલે શું ડેફિનેશન, પાપ પુણ્યની ડેફિનેશન જ કોઈ ખબર નહીં પડતી. એ બધું તો છોડો,
પૃથ્વી ચમ બનાવી અને આ જાનવરો બનાવાતા ગાય ભેંસ કૂતરો બધું બનાવું તો માણસ ખોટું બનાવ્યું. માણસની જરૂર જ નથી આ સૃષ્ટિની. એટલે આજે આપણે 11 કરી છે. હા ઠીક હે. બસ મને કોઈના જોડે આન્સર હોય ને તો પ્લીઝ મને આ મારા સવાલનો જવાબ મને જોઈએ, મને જીવતો જીવ જોઈએ. એનો ઉપર જઈને તો ભગવાન જાણે કોણ આલે. કાલે મળીએ. આજનો દિવસ શાંતિમય ગયો. હા, એનું કારણ હતું કે પેટમાં કોઈ પડ્યું નતું એટલે બાજવાનું થયું નહીં. એનર્જી જ નથી. બપોરે ખાલી ફ્રૂટ્સ ખાધા હતા. હવે આ ખાધા પછી કોઈ થાય તો એમાં મારી કોઈ ગેરંટી વોરંટી નહીં. આખો દિવસનું તો કાઢે હું ખાઈને પછી લઈને બેસું. એમ તો એને એક ટોપિક મળી ગયો. મેં બહુ કોશિશ કરી હતી કે હું એ ટોપિકથી બચું, પણ મારા આમે એને કહી જ દેવું હતું. હે ને, મને એનાથી કશું સંતાડવું ગમતું નહીં. જુઠ્ઠું બોલે. અરે યાર, માણસ ઘરમાં કજિયા થાય એના કરતી એને એમ થાય કે હા ને ભાઈ નહીં કેવું એને કજિયા. બસ ઉઠી જાય ને માણસનો. એક વાર તો બોલો, જાય. બીજી વાર બોલો. મને કજિયાથી બહુ બીક લાગે તારા કજિયાથી. રાધે રાધે. રાધે રાધે.